નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે બરાબર, એનો આપણે જોઈ રહ્યા છીએ વિભાગ 1 એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને આપણે મેટ કહીએ છીએ બરાબર. એનું વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 છે જુદાપણો છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બરાબર. અને આ ચેપ્ટર છે આની અંદર આપણે નવી કોઈ થિયરી ભણવાની નથી, પરંતુ સાવ ઈઝી જશે. કઈ રીતે પ્રશ્ન પૂછાશે જેમ જેમ આપણે વિકલ્પ સોલ્વ કરતા જશું એમ એમ તમને ખબર પડતી જશે. પણ બીજું ખાસ તમને કહેવાનું છે કે આ ચેપ્ટર છે એ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ ચેપ્ટરમાંથી તમારે 8 થી 10 ગુણનું છે એ પરીક્ષામાં પૂછાતું હોય છે બરાબર. 8 થી 10 ગુણ છે એ ઘણા બધા વધારે જ ગુણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. અને ચેપ્ટર છે એ પ્રમાણે સહેલું છે. આની અંદર તમારું જનરલ નોલેજ કેવું છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે બરાબર. કે જેની અંદર તમે જે ધોરણ 6, 7, 8 માં જે બધા વિષયો ભણ્યા છો, જેવા કે ઇંગ્લિશ ભણ્યા છો, સમાજ ભણ્યા છો, ગણિત ભણ્યા છો બરાબર, વિજ્ઞાન ભણ્યા છો, એનું બધું સંપૂર્ણ આમાં તમને ક્યાંક ને ક્યાંક એનું જ્ઞાન અથવા તો એની સમજ તમને જોવા મળશે. ચાલો તો હવે આપણે સીધી શરૂઆત કરશું. ભાઈ ચેપ્ટર નંબર 5 જુદાપણોનો એમસીક્યુ નંબર 1. ચાલો પહેલો એમસીક્યુ જોઈએ શું છે. એમાં તમને સૂચના આપેલી છે, એકવાર આપણે સૂચના વાંચી લઈએ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા 4 વિકલ્પોમાંથી જુદો એટલે કે અલગ પડતો એક વિકલ્પ છે એ શોધવાનો છે. તમને 4 ઓપ્શન આપ્યા હશે, પ્રશ્નમાં કાંઈ લખેલું હશે નહીં, ખાલી શું હશે, 4 ઓપ્શન. એમાંથી તમારે એક ઓપ્શન એવું હશે કે કંઈક 3 માંથી અલગ પડતું હોય છે. આપણે વાંચીએ. પેન્સિલ, પુસ્તક, નેલ કટર અને સ્કૂલ બેગ. આ વાંચતા જ તમને ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે આ પેન્સિલ, પુસ્તક અને સ્કૂલ બેગ આ ત્રણ જે વસ્તુઓ છે એ આપણે નિશાળે જતી વખતે અથવા તો નિશાળમાં ઉપયોગી આવતી વસ્તુઓ છે. જ્યારે નેલ કટરનો આપણે નિશાળમાં કોઈ જ કામ રહેતું નથી. એટલે સૌથી આમાંથી વધારે અલગ પડતો ઓપ્શન કયો હતો? ઓપ્શન સી, નેલ કટર. ચાલો તો આ જ રીતના હશે પ્રશ્ન. ચાલો બીજો જોઈએ. ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ અને કેરમ આ બધા રમતના નામ તો છે જ, પણ રમતનો તમને જ્યારે ક્વેશ્ચન આવશે તો ખાસ તમારે આમાં એવા કન્સેપ્ટ હશે કે ઇનડોર ગેમ્સ ને આઉટડોર ગેમ્સ, એટલે કે એવી રમતો કે જે રમવા માટે બહાર મોટું મેદાન જોતું હોય અને એવી રમતો કે જેને રમવા માટે તમારે બહાર મોટા મેદાનની જરૂર પડતી નથી. તો ફોર એક્ઝામ્પલ ક્રિકેટ, હોકી અને બાસ્કેટબોલ બરાબર. આ ત્રણ ગેમ એવી છે વિદ્યાર્થી મિત્રો રમવા માટે બહાર મોટું મેદાન જોઈતું હોય છે. જ્યારે કેરમ રમવા માટે કોઈ મોટા મેદાનની જરૂર રહેતી નથી. તો આમાંથી અલગ પડતો ઓપ્શન કયો થશે? કેરમ. અને એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. રંધો, ઓળંબો, કરવત અને ફરસી. હવે આ વાંચતા તમને ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે આ બધા જે સાધનના નામ છે એ કડિયા અથવા તો સુથાર પાસે હોય છે બરાબર. તો તમે જોઈ શકો છો રંધો છે એ કડિયા પાસે હોય છે અને મિસ્ત્રી પાસે પણ હોય છે બરાબર, એટલે કે સુથાર પાસે. ઓળંબો છે એ કડિયા પાસે જ હોય, મિસ્ત્રી પાસે હોય નહીં. પછી કરવત અને ફરસી આ બે વસ્તુ છે મિસ્ત્રી પાસે હોય. કોના પાસે હોય? મિસ્ત્રી પાસે. તો મિસ્ત્રી પાસે હોય એવી વસ્તુ કઈ થઈ ગઈ? રંધો, કરવત અને ફરસી આ 3 વસ્તુ. ઓળંબો છે એ કોના પાસે હોય? તો કે કડિયા પાસે હોય. એટલે ઓળંબો છે એ આમાંથી ઓપ્શન છે એ અલગ પડે છે, માટે તમારો જવાબ થશે ઓળંબો. ચાલો નેક્સ્ટ જોશું. ફુગો, ડોલ, ટમ્બલર અને કાંસકો. આ તમને વાંચતા ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે ડોલ, ટમ્બલર અને કાંસકો આ તમે જ્યારે સવારમાંથી ઉઠો છો ત્યારે તમારે આ 3 વસ્તુની જરૂર પડતી હોય છે. એટલે કે તમે નાહવા જાઓ તો એમાં ડોલ અને ટમ્બલર ઉપયોગી છે, અને નાહીને આવો તો તમારા વાળ ઓરવવા માટે કાંસકો ઉપયોગી છે. ફુગાનું કંઈ કામ રહેતું નથી, એટલે ફુગો છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોઈએ. કીડી, મધમાખી, ઘુવડ અને વંદો. આમાં તમને વાંચતા ખબર પડશે કે કીડી, મધમાખી અને વંદો આ જે 3 છે વિદ્યાર્થી મિત્રો એને આપણે જીવજંતુ કહી શકીએ. શું કહી શકીએ? જીવજંતુ કહી શકીએ. જ્યારે ઘુવડ છે આપણે બધાને ખબર છે એ શું છે? પક્ષી છે. એટલે અલગ શું પડશે? તો કે ઘુવડ. ચાલો નેક્સ્ટ જોશું. કમળ, અનાનસ, ગલગોટો અને સૂરજમુખી. આમાં વાંચતા ખબર પડે કે કમળ, ગલગોટો અને સૂરજમુખી આ છે 3 એ શું છે? તો કે ફૂલના નામ છે. સોના છે? ફૂલના. જ્યારે અનાનસ છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફળ છે. માટે તમારો જવાબ શું હશે?
અનાનાસ. ચાલો નેક્સ્ટ જોશું. તુલસી, આંબો, લીમડો અને વડ. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે શું છે કે આ જે 3 છે ને એ વૃક્ષ છે. શું છે? વૃક્ષ છે. તો સાહેબ તુલસીને વૃક્ષ ના કહેવાય? ના, કેમ કે વૃક્ષની અંદર વિદ્યાર્થી મિત્રો 3 પ્રકાર પડતા હોય છે. એક છોડ હોય જે સૌ નાના હોય, છોડથી મોટા અને વૃક્ષથી નાના હોય એને શ્રુપ કહેવાય. શું કહેવાય? શ્રુપ. તો આ તુલસી છે ને શ્રુપમાં આવે. કેમાં આવે? શ્રુપમાં આવે. કેમાં આવે? શ્રુપમાં. એટલે કે એ છોડે નથી અને વૃક્ષે નથી. એ શું છે? શ્રુપ છે. એટલે આ 3 તો શું છે? વૃક્ષ થયા. તો અલગ કોણ પડશે? તુલસી. એ તમારો સાચો જવાબ આવશે. જો આ વિજ્ઞાનમાં આવે તમારે. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. હિન્દુ, ઇસ્લામ, શીખ અને ભારતીય. આ 3 છે એ ધર્મના નામ છે. શું છે? ધર્મના નામ. ચાલો ભારતીય એવો કોઈ પણ ધર્મનું નામ છે નહીં. એટલે ઓપ્શન ડી એ અલગ પડશે અને એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. શરણાઈ, સાણસી, વાંસળી અને ખંજરી. એમાંથી આ શરણાઈ, પછી વાંસળી અને આ ખંજરી, આ કેવા છે? આ 3 વસ્તુ કેવી છે? તો કે સંગીતના સાધનો છે. કેના છે? સંગીતના સાધનો. ચાલો સંગીતના સાધનો છે. જ્યારે સાણસી આપણે રસોડામાં પડી હોય, ખબર છે ને? બરાબર. એટલે તમારો સાચો જવાબ શું થઈ જશે? તો કે સાણસી. ચાલો નેક્સ્ટ જોશું. રશિયા, જાપાન, શ્રીલંકા અને ભોપાલ. હવે તમને વાંચતા ખબર પડશે કે આ 3 છે ને દેશના નામ છે. દેશના નામ. આ તો શહેરનું નામ છે. ભોપાલ આપણે ભારતની અંદર મધ્યપ્રદેશ આવેલું છે જે રાજ્ય. મધ્યપ્રદેશની જે પાટનગર કહીએ તો આપણે શું થશે? ભોપાલ. બરાબર. અને આ 3 શું છે? દેશના નામ. તો આમાં અલગ કોણ પડે છે? ભોપાલ. ચાલો નેક્સ્ટ જોઈએ. શાક, તલ, કપાસ અને સોયાબીન. ચાલો હવે આમાંથી તલ, કપાસ અને સોયાબીન, આમાંથી શું બને? તો કે તેલ બને. શું બને? તેલ બને. જ્યારે શાક છે એ તો લાકડું બનશે. એમાંથી શું છે? શાકનું લાકડું અને વાંસનું લાકડું જે ઓળખા છે ને એ છે શાક. બરાબર. આ 3 માંથી તેલ બનશે. જ્યારે શાકમાંથી બનશે ને એ લાકડા માટે પ્રખ્યાત છે. બરાબર. એટલે તમારો જવાબ આવશે ઓપ્શન એ, શાક. ચલો નેક્સ્ટ જોઈએ. તુવેર, વાલ, ડાંગર અને વટાણ. હવે જો અહીંયા તમે એવો કોન્સેપ્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે તુવેર હોય, તુવેર એ લીલી હોય ત્યારે એમાં શું હોય? સિંગ હોય. પછી વાલમાં પણ સિંગ હોય અને વટાણામાં પણ શું હોય? સિંગ. જ્યારે ડાંગર છે, ડાંગરની અંદર સિંગ હોતી નથી. બરાબર. એટલે તમારો ઓપ્શન શું આવશે? સી, ડાંગર. આ એક કન્સેપ્ટ તમે લઈ શકો છો. અથવા બીજો કન્સેપ્ટ તમે એમ લખી શકો છો, તુવેર, વાલ અને વટાણા 3 કઠોળ છે, જ્યારે ડાંગર છે એ કઠોળ નથી, ધાન્ય પાક છે. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો સ્વતંત્રતા દિન, પ્રજાસત્તાક દિન, ગાંધી જયંતિ, આ જે 3 તહેવારો છે ને એને આપણા રાષ્ટ્રીય તહેવાર કહેવાય. કેવા કહેવાય? રાષ્ટ્રીય તહેવાર કહેવાય. એટલે કે આખા ભારતભરમાં એને ઉજવાતા હોય છે. જ્યારે ઉત્તરાયણ છે એ રાષ્ટ્રીય તહેવાર છે નહીં. એટલે ઓપ્શન ડી ઉત્તરાયણ છે એ તમારો અલગ પડશે. ચાલો નેક્સ્ટ જોશું. કોમ્પ્યુટર, ટેલિવિઝન, દૂરબીન અને મોબાઈલ ફોન. ચાલો આમાંથી અલગ શું પડશે? તો કે દૂરબીન. શું પડશે વિદ્યાર્થી મિત્રો? દૂરબીન. કેમ દૂરબીન પડશે? કેમ કે કોમ્પ્યુટર, ટેલિવિઝન, દૂરબીન અને મોબાઈલ ફોન, એમાંથી કોમ્પ્યુટર, ટેલિવિઝન અને મોબાઈલ ફોન છે આ તને અંદર આપણે કહીએ કે ભાઈ તો કંઈક ને કંઈક સોફ્ટવેર ને એવી બધી પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. જ્યારે દૂરબીન હોય તો એ ખાલી આપણે જોવાનું કામ કરતું હોય છે. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. ગોવા, ચેન્નઈ, કલકત્તા અને મુંબઈ. ચાલો આમાંથી અલગ શું પડશે વિદ્યાર્થી મિત્રો? તો તમને ખબર જ છે શું કે ભાઈ આ ગોવા છે એ શું છે? એક રાજ્ય છે. ઓકે. હા, તો એ જ રીતે કોલકાતા એક શું છે? રાજ્ય છે. એ રીતે ચેન્નઈ શું છે? એક રાજ્ય છે. જ્યારે મુંબઈ છે એ રાજ્ય નથી. બરાબર. એ મહારાષ્ટ્રનું પાટનગર છે મુંબઈ. એટલે અલગ કોણ પડશે? તો કે મુંબઈ છે એ અલગ પડશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો સોરી, મુંબઈ નહીં, આની અંદર આપણી થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. શું મિસ્ટેક થઈ ગઈ છે? કે ચેન્નઈ, કોલકાતા અને મુંબઈ આ 3 છે એ સિટી છે. શું છે? સિટી. જ્યારે ગોવા છે એ શું છે? તમારું રાજ્ય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? રાજ્ય છે. એ રીતે આમાં કન્સેપ્ટ તમે લઈ શકો છો. બરાબર.
બીજો કન્સેપ્ટ આની અંદર એવો પણ વિદ્યાર્થી મિત્રો તમે લઈ શકો છો કે આની અંદર કોર્ટના હિસાબે છે, હાઈકોર્ટ જે આપણે હોય છે ને બરાબર, એ રીતે એનો એક પણ આની અંદર કન્સેપ્ટ છે આપણે જોવા મળતો હોય છે. ચાલો નેક્સ્ટ જોશું હવે આપણે આના પછી તજ, કોકમ, લવિંગ અને મધ. તો ચાલો આની અંદર તમારો જવાબ આવશે કોકમ. આમ જોવા જઈએ તો તજ, કોકમ, લવિંગ અને મરી ચારે ચાર છે એ મસાલા જ છે બરાબર. ચારે ચાર શું છે તો કે મસાલા જ છે. પણ એમાં જે કોકમ છે, કોકમ વિદ્યાર્થી મિત્રો એનો કોન્સેપ્ટ કઈક એવો છે કે એ જે કોકમ છે એ ક્યાંક ઝાડમાંથી એને મેળવવામાં આવે છે, એટલે એના માટે એ અલગ થશે અને એ તમારો જવાબ થશે. ચાલો ડોક્ટર મનમોહન સિંહ, અબ્દુલ કલામ, રામનાથ કોવિંદ અને પ્રણવ મુખર્જી. આ નામ વાંચતા જ તમને ખબર પડશે કે ડોક્ટર મનમોહન સિંહ છે એ શું હતા તો કે આપણે ભૂતપૂર્વ છે એ વડાપ્રધાન હતા, જ્યારે આ ત્રણ વ્યક્તિઓ છે એ રાષ્ટ્રપતિ હતા. શું હતા? રાષ્ટ્રપતિ. આ શું હતા તો કે વડાપ્રધાન હતા. છે નહીં, હતા બરાબર. એટલે કે આ ત્રણ રાષ્ટ્રપતિના નામ છે અને આ છે વડાપ્રધાનનું નામ છે. તો આમાંથી અલગ શું પડશે? ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું 16, 24, 56 અને 63. જો આની અંદર તમને જ્યારે આવા કન્સેપ્ટ આવે ત્યારે હંમેશા તમારે એ એક લોજિક લગાડવાનો કે તમારે જોવાનું આમાંથી આ બધી સંખ્યા છે કોઈ એક સંખ્યાના ઘડિયાની અંદર આવે છે કે નહીં. કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા જો બરાબર તો 8 ના ઘડિયામાં 16 આવે, 8 તેરી 24 થાય, 8 સતા તો કે 56 થાય, પણ 8 ના ઘડિયામાં ક્યાંય 63 આવશે નહીં. એટલે કે આ શું થશે તમારો જવાબ? કેમ કે આ ત્રણ વસ્તુ છે એ 8 ના ઘડિયામાં આવે. કોના ઘડિયામાં આવે? આવી તમને સંખ્યાઓ આવે ત્યારે આ રીતનું કરવાની તમે ટ્રાય કરવાની બરાબર. 99% થઈ જશે. 8 ના ઘડિયામાં આવતી સંખ્યા 3 છે પણ 63 છે 8 ના ઘડિયામાં આવતી નથી, માટે આ તમારો ઓપ્શન અલગ પડશે. ચાલો EFOP KM અને RS આમાંથી અલગ શું છે આપણે જોઈએ. ABCD હું લખું ABCD તો E પછી શું આવશે? ડાયરેક્ટ F આવશે. ઓકે, એટલે પેલું આ રીતે લખેલું. પછી તમે ABCD બોલતા જશો તો KLMNO પછી ડાયરેક્ટ શું આવે? P. તો ઓકે, બીજો ઓપ્શન આ રીતે લખેલું છે બરાબર. હજી ABCD બોલતા જાઓ IJK L પછી M આવશે બરાબર. એટલે જો હજી આપણે આ થોડું આગળ લખેલું PQRS, એટલે ABCD તમે બોલશો તો E પછી F આવશે, O પછી P આવશે, K પછી L આવશે અને પછી M આવશે અને R પછી શું આવી જશે? S. હવે તમે ઓપ્શન જોશો વિદ્યાર્થી મિત્રો તો આમાં EF એટલે ડાયરેક્ટ એના પછીનો અક્ષર લીધો છે, આમાં OP એટલે ડાયરેક્ટ એના પછીનો અક્ષર લીધો છે, અહીંયા KM. હવે KM એટલે આ બે વચ્ચે એક અક્ષરની જગ્યા છે. ચાલો RS એટલે ડાયરેક્ટ એમ નામ લીધો છે, તો આમાંથી ત્રણમાંથી અલગ કયું પડશે? ઓપ્શન સી. કેમ? કેમ કે K અને M ની વચ્ચે કેટલા અક્ષર રહેલા છે? એક. જ્યારે આ ત્રણેય ઓપ્શનની અંદર એક પણ અક્ષર રહેલો છે નહીં. ચલો નેક્સ્ટ જોશું. જો 18, 45, 32 અને 81 આમાં પણ તમારે એવી ટ્રાય કરવાની છે કે આ ચારે ચાર સંખ્યાઓ છે એમાંથી ત્રણ સંખ્યાઓ તો એવી હશે કે જે કોઈ પણ એકના ઘડિયાની અંદર આવતી હશે. તો ફોર એક્ઝામ્પલ હું એમ કહું આ 18, 45 અને 81 આ ત્રણે ત્રણ છે ને 9 ના ઘડિયામાં આવે. કોના ઘડિયામાં આવે? 9. જો 9 દુ 18 થાય, 9 પચાસ 45 થાય, 9 9 81 થાય, પણ 9 ના ઘડિયામાં 32 આવશે નહીં, 36 આવે પણ 32 આવે નહીં. તો આમાંથી અલગ શું પડશે? ઓપ્શન સી. એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોઈએ. BD, TW, JL અને XZ આમને આપણે ABCD પ્રમાણે કરી ABCD બરાબર. હવે એટલે એને લખ્યું શું છે? B અને D, વચમાં એક રહી ગયું છે. ઓકે ચાલો હવે બીજા ઓપ્શન જોઈએ. અહીંયા ઓપ્શન એ લખી નાખું. ચાલો બીજો ઓપ્શનમાં શું છે તો કે હું લખું છું STUV બરાબર. અહીંયા તમારો T છે અને અહીંયા તમારો ડબલ છે, એટલે આમાં કેટલા અક્ષર રહે છે? બે અક્ષર વચ્ચે રહે છે. ચાલો ઓપ્શન સી ની અંદર શું છે? JL. તો IJKL આ J અને L એની વચ્ચે કેટલો અક્ષર રહે છે? એક. ચાલો ઓપ્શન ડી લખું XYZ આ તમારો X આ તમારો Z, એટલે કે ઓપ્શન A, ઓપ્શન સી અને ઓપ્શન ડી આ ત્રણે ત્રણ ઓપ્શન એવા છે
કે એની વચ્ચે એક એક જ અક્ષર છે. કેટલા કેટલા અક્ષર છે વિદ્યાર્થી મિત્રો? એક એક અક્ષર છે. જ્યારે ઓપ્શન બી ની અંદર આ બે અક્ષરોની વચ્ચે કેટલા અક્ષરો છે? તો કે બે અક્ષરો છે. તો આમાંથી અલગ કયો પડશે? ઓપ્શન બી TW વાળો અલગ પડશે, જે તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. જો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો 71, 77, 73 અને 79, બરાબર. તો અહીંયા ઈ કન્સેપ્ટ નથી લાવવાનો કે કોના ઘડિયાની અંદર આ સંખ્યાઓ આવશે. એવું તમે કરવા જાશો તો આખું પેપર પૂરું થઈ જશે, પણ તમને આનો જવાબ મળશે નહીં. એ એક કન્સેપ્ટ લગાડવાનો. બીજો કન્સેપ્ટ તમારે એ લગાડવાનો કે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યા છે કે નહીં એ ચેક કરી લેવાનું. ફોર એક્ઝામ્પલ હું એમ કહું 71 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. કેવી છે? અવિભાજ્ય સંખ્યા. ચાલો આ કેવી છે? 77 છે એ વિભાજ્ય સંખ્યા છે, કેમ કે 11 ના ઘડિયામાં આવે. તો કે હા, એટલે આ વિભાજ્ય સંખ્યા. ચાલો 73 છે એ કેવી છે? અવિભાજ્ય. કેવી છે? અવિભાજ્ય સંખ્યા. ચાલો આ પણ કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો તમે જોઈ શકો છો ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય છે, જ્યારે એક જ સંખ્યા વિભાજ્ય છે. તો આપણી અલગ કઈ પડતી હશે? એક સંખ્યા 77. એ તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જો તમને અહીંયા સી જી અને અહીંયા આઈ થિંક ક્યુ હોવું જોઈએ. શું હશે? ક્યુ અને અહીંયા ટી, બરાબર. ચાલો હવે આમાં કઈ રીતે આપણે શું કરશું? તો હું એકવાર એબીસીડી લખી લઉં છું. શું લખી લઉં છું? એબીસીડી. કાયો કા ABCD. અહીંયા ઈ છે હો. EFGHIJ KLM NOPQRSTUVWXY અને Z. હવે છે ને વિદ્યાર્થી મિત્રો હું આના ક્રમ આપી દઉં. શું આપી દઉં? ક્રમ. કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ચાલો 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 26. ચાલો થોડીક આમાં મહેનત તમારે કરવી જોશે, બરાબર. ચાલો હવે તમને કયા કયા અક્ષર આપેલા છે? સી ક્યુ. કયા કયા આપ્યા છે? સી જી. ઓકે, તો આ તમારો સી, પછી એક આપેલો છે જી, પછી આપેલો છે ક્યુ, આ ક્યુ, અને પછી આપેલો છે ટી. ઓકે, આ ચાર તમને શબ્દ આપેલા છે સી જી ક્યુ ટી. હવે આમાં તમને એના નંબર, આપણે જે ક્રમ આપ્યા છે એ નંબર જોઈને તમને શું લાગે છે? અહીંયા 3 એકી સંખ્યા, અહીંયા 7 એકી સંખ્યા, અહીંયા 17 એકી સંખ્યા, અહીંયા 20 કેવી સંખ્યા આવી? તો કે બેકી સંખ્યા આવી ગઈ. તો આપણું સૌથી ઓલું શું છે? અલગ શું પડશે? તો કે ટી વાળું અલગ પડશે. કેમ કે એમાં ક્રમ એનો કેટલામો છે? તો કે 20મો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ રીતે આમાં તમે કરી શકો છો જ્યારે તમને ખાલી આલ્ફાબેટ આપેલા હોય. ચાલો નેક્સ્ટ જોઈએ. RO CF VY અને IL. ચાલો RO ABCD આપણે RO લખવાના છે. KMNOPQR, બરાબર. એટલે અહીંયાથી QR. ચાલો હવે ABCDEF એટલે આ ઓપ્શન બી નું થઈ ગયું. STUVWXY એટલે આ Y નું થઈ ગયું. ચાલો IJK અને L. ચાલો આ તમારો ઓપ્શન એ લખી નાખો, અહીંયા બી લખી નાખો, સી અને ડી. કઈ રીતે લખ્યું છે તો તમે જોઈ શકો છો. આપણે પહેલામાં હતા RO, તો અહીંયા O છે અને અહીંયા R છે, પણ ઉલટું છે, બરાબર. બીજામાં CF, તો CF વચમાં કેટલા અક્ષર છે? 2. પછી VY, ચાલો VY વચમાં કેટલા અક્ષર છે? 2. પછી IL, આ IL વચમાં કેટલા અક્ષર છે? 2. પણ તમે જોશો બી, સી અને ડી છે ત્રણે ત્રણ સરખા છે, પણ ઓપ્શન એમાં એક વાંધો છે. વચમાં 2 અક્ષર તો છે, પણ ફેર શું છે? અહીંયા RO છે, પણ અહીંયા R પાછળ છે અને O આગળ છે, એટલો ફેર છે, માટે અલગ થઈ જશે. ઓપ્શન તમારો એ તમારો સાચો જવાબ થશે. બાકી જો બી, સી અને ડી તો સેમ જ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 64 125 169 અને 216, બરાબર. ચાલો 64 તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો શું છે?
તો કે 8 નો વર્ગ છે. ઓકે, 125 છે એ કોનો વર્ગ થશે? ઓકે, આપણે વર્ગ નહીં, આપણે ઘન લઈએ. શું લઈએ? ઘન લઈએ. માની લો કે 64 છે તો એ 4 નો ઘન થઈ ગયો. ઓકે, તો આ 125 છે એ કેટલાનો થશે? 5 નો ઘન. 169 કોઈનો ઘન નહીં થાય, 13 નો વર્ગ થશે. 13 નો શું થશે? વર્ગ થશે, ઘન થશે. 216 છે એ 6 નો ઘન છે. તો તમે ઓપ્શન ઉપરથી જોઈ શકો છો, આ 4 નો ઘન, 5 નો ઘન, 6 નો ઘન છે. અહીંયા વર્ગ આવી ગયો, તો ઓપ્શન સી છે એ તમારો અલગ પડશે. તો કે હા, એ તમારો થશે જવાબ. ચલો નેક્સ્ટ જોઈએ. નભ, અમન, વ્યોમ અને ગગન, આ ત્રણ છે વિદ્યાર્થી મિત્રો, એ સમાનાર્થી શબ્દ છે. કોના? તો કે આકાશના. આકાશના સમાનાર્થી શબ્દ છે. આકાશ એટલે કે આપણે ઉપર જે આકાશ છે ને એ આકાશ, કોઈ છોકરો નહીં, બરાબર. જ્યારે અમન છે એનો સમાનાર્થી શબ્દ થતો નથી. જો ની આકાશ હોત તો થાત. ચાલો નેક્સ્ટ જોશું. બકરી, ગાય, ભેંસ અને બિલાડી, તમને ખબર છે કે આ ત્રણ છે દૂધ આપે છે, જ્યારે બિલાડી છે એ દૂધ આપતી નથી. એ કન્સેપ્ટ થી તમારો જવાબ શું થશે? તો કે બિલાડી. ચાલો નેક્સ્ટ જોઈએ. હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ. ચાલો આની અંદર વિદ્યાર્થી મિત્રો શું કન્સેપ્ટ હોઈ શકે છે? બરાબર, કે હોસ્પિટલ છે ત્યાં દર્દીઓ હોય છે, રેલવે સ્ટેશનમાં મુસાફરો હોય છે, બસ સ્ટેશનમાં મુસાફરો હોય છે, એરપોર્ટ ની અંદર મુસાફરો હોય છે. આની અંદર શું જવાબ આવશે? તો કે હોસ્પિટલ. કેમ કે આ ત્રણ જે છે, બરાબર, એ મુસાફરી કરવા માટેના સ્થળો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળ. તો આમાં ડાયરેક્ટ જ ખબર પડે વર્તુળ આવશે. કેમ કે ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ દોરવા માટે રેખાખંડનો ઉપયોગ થાય છે, જ્યારે વર્તુળમાં થતો નથી. ચલો નેક્સ્ટ જો. નવલકથા, લોકકથા, નવલિકા અને મુક્તક. તો આની અંદર જવાબ આવશે તમારો ડી, મુક્તક. કેમ વિદ્યાર્થી મિત્રો મુક્તક આવશે? કેમ કે આ જે નવલકથા, લોકકથા અને નવલિકા છે એ સાહિત્યના પ્રકાર છે, જ્યારે મુક્તક છે એ કવિતાનો પ્રકાર હોવાથી, બરાબર, ઓપ્શન આવશે ડી. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે ચેપ્ટર નંબર 5 જુદાપણું, બરાબર, એના 30 MCQ જોઈ ગયા છે. અને આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ વિડીયોની અંદર, બરાબર, આના જે રિમાઇનિંગ MCQ છે એ આપણે જોવાના છે. સાથે સાથે જો તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હો તો આ એના નંબર છે 7862 88 44 36. બરાબર, આમાં તમે હાઈનો મેસેજ અને NMMS ની તૈયારી કરો છો તો એ લખીને મોકલી દેશો, જેથી કરીને અમે તમને આ ગ્રુપમાં એડ કરી દેશું. અને આપણી આ જ ચેનલ ઉપર તમે પ્લે લિસ્ટમાં જોઈ શકશો. આપણે જે વિભાગ, આ તો એક છે, પણ વિભાગ 2 નું પણ વિડીયો છે એ આવવાના છે, એ શરૂ થઈ ગયું છે. તો તમારે વિભાગ 2 ની પણ તૈયારી કરવી છે સંપૂર્ણપણે, તો આ વિડીયો જોઈ શકો છો અમારા. બરાબર, થેન્ક યુ.